નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 9 શીખીશું. સૌપ્રથમ એની રકમનો અભ્યાસ કરીએ. ચાંદીના તારથી 35 મીમી વ્યાસવાળું વર્તુળાકારનું એક બક્કલ જેવું ઘરેણું બનાવ્યું છે. આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વર્તુળને 10 સમાન વૃત્તાંશમાં વિભાજિત કરે તેવા 5 વ્યાસ બનાવવામાં પણ તારનો ઉપયોગ કર્યો છે. નંબર 1 જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ શોધો. નંબર 2 ઘરેણાના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. અહીંયા આપણને 35 મીમી વ્યાસ વાળો એક બક્કલ જેવું ઘરેણું બનાવવામાં આવ્યું છે, જેની અંદર આવા 5 વ્યાસ છે અને 5 વ્યાસ દોરવાથી ટોટલ 10 વૃત્તાંશ બન્યા છે. તો બે વસ્તુ શોધવાની છે. અહીંયા ટોટલ ચાંદીનો કેટલો તાર વપરાણો હશે, ચાંદીના તારની કુલ લંબાઈ કેટલી હશે એ શોધવાનું છે. અને જે અહીંયા વૃત્તાંશ બન્યા છે એમાંથી દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું, એટલે આપણે એક વૃત્તાંશનું ક્ષેત્રફળ અહીંયા શોધી દઈએ. સૌપ્રથમ જે વિગતો આપી છે અહીંયા લખીએ. તો વ્યાસ આપણને 35 મીમી આપ્યો છે. તો વ્યાસ d બરાબર 35 મીમી. જો આપણને વ્યાસની જરૂર પડવાની છે અને આમાં લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીશું ત્યારે ત્રિજ્યાની પણ જરૂર પડશે. તો ત્રિજ્યા પણ મેળવી લઈએ. ત્રિજ્યા r બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર વ્યાસ આપણી પાસે 35 મીમી છે અને 2 વડે ભાગી દો એટલે 35 દ્વિતીયાંશ. આ રીતે રાખીએ, બરાબર. સીધા જ કિંમતો મૂકીશું. બીજો એક થીટા. આપણને લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળ શોધતી વખતે થીટાની જરૂર પડશે, તો એ થીટા પણ મેળવી લઈએ. હવે આખું જે વર્તુળ છે એ કેન્દ્ર આગળ 360 અંશનો ખૂણો બનાવે. તો અંશમાં લખી દઈએ 360 અને ટોટલ 10 લઘુ વૃત્તાંશ બને છે, એટલે આપણે 10 વડે ભાગી દઈએ તો 0 0 ઉડી જશે. તો થીટા આપણને 36 અંશ મળે છે, જે મેં અહીંયા વૃત્તાંશની અંદર લખ્યો છે. આપણે અહીંયા આ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. પહેલા જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ શોધી લઈએ. નંબર 1 જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ. જરૂરી ચાંદીના તારની કુલ લંબાઈ બરાબર. હવે આપણે વર્તુળના પરિઘ માટે વ્યાસનો ઉપયોગ કરવો તો વ્યાસ આધારિત સૂત્ર છે પાઈ d. વર્તુળના પરિઘનું સૂત્ર છે પાઈ d. જો ત્રિજ્યા આધારિત સૂત્ર વાપરવું હોય તો 2 pi r આવે. તો વર્તુળના પરિઘમાં જે ચાંદીનો તાર વપરાશે એ આના ઉપરથી મળશે, વત્તા આની અંદર 5 વ્યાસ આપેલા છે. એક વ્યાસ બરાબર 35 મીમી છે. આપણી પાસે અહીંયા 5 વ્યાસ એટલે 5d લખી દઈએ. હવે કિંમતો મૂકીએ તો અહીંયા પાઈ ની કિંમત રકમમાં નથી આપેલી એટલે 22 સપ્તમાંશ લખી દેવાની. d આપણી પાસે 35 છે તો ત્યાં 35 લખી દઈએ, વત્તા 5 d 35 એમના એમ. હવે 7 નો ઘડિયો 35 આવે ત્યાં સુધી બોલો તો 7 5 35. અહીંયા 7 ઉડી જશે બરાબર 22 5 110 પ્લસ 35 5 પાયા પાયા 25 25 નો 5 વધી આય 2 5 15 15 અને 17 બરાબર છે. બંનેનો સરવાળો કરી દઈએ. 0 માં 5 ઉમેરો તો 5 1 ને 7 8 1 ને 1 2 285 મીમી. તો આ જે બક્કલ છે એની અંદર કુલ 285 મીમી ચાંદીનો તાર વપરાશે. હવે નંબર 2 ઘરેણાના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે દરેક વૃત્તાંશ કીધું છે, દરેક લઘુ વૃત્તાંશ જ છે, તો અહીંયા દરેક લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એવું લખીએ આપણે. દરેક
લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર પહેલો લખવાનું તો થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ આર વર્ગ તમે પાઈ આર વર્ગ થીટા ભાગ્યા 360 પણ લખી શકો બરાબર નીચે બરાબર કરીએ અને આડી લાઈન પહેલાથી આમ ખેંચી દઈએ થીટા આપણી પાસે 36 અંશ છે તો થીટાની જગ્યાએ લખીએ 36 ભાગ્યા 360 ગુણ્યા પાઈની કિંમત 22 સપ્તમાંશ ગુણ્યા r આપણી પાસે 35 ભાગ્યા 2 છે r વર્ગ છે એટલે બે વાર લખીએ 35 દ્વિતીયાંશ ગુણ્યા 35 દ્વિતીયાંશ આ બધા છેદ જેટલા ઉડે એટલા ઉડાડીએ 0 સોરી 36 દાન 360 અહીંયા 36 ઉડી જશે 7 5 35 7 ઉડી જશે 22 5 110 એક મિનિટ આ પણ ઉડાડી દઈએ 5 2 10 5 5 जैसे 11 2 22 यहाँ બે બે જશે બરાબર છે હવે જે વધ્યાનો અંશનો ગુણાકાર કરી દઈએ અહીંયા 11 વધ્યા છે ને 35 વધ્યા છેદમાં 2 દુ 4 છેદ ઉડાવવા નથી લખી દઈએ 11 5 55 55 નો પાંચડો વધ્યા 5 11 તારી 33 33 ને 5 38 350 છેદમાં 4 ક્ષેત્રફળ છે એટલે એકમ આવશે મીમી વર્ગ 350 છેદમાં 4 આ જવાબ આટલા સુધી જ રાખવાનો બરાબર પોઈન્ટમાં નહીં ફેરવો તો પણ પૂરા ગુણ મળી જશે બરાબર છે તો આ દાખલા આ રીતે ગણી શકાય એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર શરૂઆતના 1 થી 8 દાખલા મૂકેલા છે જેને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ધન્યવાદ જય મા સરસ્વતી